આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રોગચાળા મુદ્દે બેઠક કરી। રોગચાળા અંગે અટકાયતી પગલાં મુદ્દે બેઠક કરી। ડેન્ગ્યુ જેવા રોગોની પૂરતી દવાઓની ઉપલબ્ધતા રાખવા સૂચના આપવામાં આવી। હોસ્પિટલ અને સેન્ટરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે દવાનો જથ્થો। જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાત અને સાપ વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા 108ની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએચસી સીએચસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે।